ગઈકાલ સાંજથી સર્વર ગઈકાલે આખો દિવસ સર્વરની સ્પીડ નેટની સ્પીડ ધીમી રહી હતી એટલે ગઈકાલ સાંજથી એવી વાત છે કે સર્વર ડાઉન થઈ ગયું છે અને આજે તો સર્વર સાવ ઠપ છે એટલે સવારથી લોકોને હાલાકી પડી રહી છે. જે વ્યવસ્થા કરી હતી એ વ્યવસ્થા ફરીથી પાછી આ લોકોને તાત્કાલિક અમલમાં મૂકવાનું કીધું છે કે લોકો જે આવે છે એના કાગળ ઉપર નામ લખી લો, એના નંબર લખી લો અને એના આધારે એને ટોકન ફાળવો અને એને વ્યવસ્થા કરીને કહો કે આ તમારો આ સમય અને આ દિવસે વારો આવશે, જેથી એ લોકોને અહીંયા આવીને ખૂબ એનો સમય શક્તિ બરબાદ ન થાય. અને 10 દિવસ સુધીના બેકલોગ સાથેના ટોકન ઇસ્યુ કરવા માટેની સૂચના આપેલી છે. એમને કદાચ એકાદ બે સ્ટાફ ઘટતા હોય તો મારી ચેમ્બરના જે સ્ટાફ છે એને તાત્કાલિક અત્યારે અહીંયા બોલાવીને એમને પણ ડ્યુટીની ફાળવણી કરવામાં આવી છે. મૂળ વિષય એ છે કે મલ્ટી લોગિન જે આજ સુધી રાજકોટ મહાનગરપાલિકા વાપરતું હતું, જેને લીધે આની વ્યવસ્થા આ બધા સેન્ટરમાં જે ઘસારો થાય છે દાખલા કાઢવાની વ્યવસ્થા વોર્ડ લેવલે પણ હતી, પરંતુ એકાએક કેન્દ્ર સરકાર દ્વારા જે વસ્તી ગણતરીમાં કૌભાંડ થયું છે એને કારણો લઈને મલ્ટી લોગિન તાત્કાલિક અસરથી બંધ કર્યા છે. એટલે આ બધી ભીડ અને થોડો કેવોસનો માહોલ સર્જાઈ રહ્યો છે. મેં લાસ્ટ વીકમાં કેન્દ્ર સરકાર માટે પણ શ્રી અમિતભાઈ શાહને ઈમેલ કર્યો છે, કારણ કે આ ગૃહ ખાતું રાજ્ય કેન્દ્રમાં ગૃહમાં જશે અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પણ મળી અને લેખિતમાં રજૂઆત રૂબરૂમાં કરેલી છે કે તાત્કાલિક મલ્ટી લોગિન ચાલુ કરાવે જેથી આ સમસ્યા હળવી પાડીને નિવારી શકાય. સર્વર ડાઉન છે એ આપણા હાથમાં નથી, એટલે જ્યારે દિલ્હીથી સર્વર શરૂ થશે કે જે કેન્દ્રીયકૃત વ્યવસ્થા છે ત્યાંથી સર્વર શરૂ થશે અને એની સ્પીડ બહાર થશે પછી જ આ વસ્તુ થઈ શકે એમ છે, કારણ કે આ બધું ઓનલાઈન થઈ ગયું છે. એટલા માટે ગઈકાલથી સ્પીડ ડાઉન છે મારા ધ્યાનમાં છે અને આજે સંપૂર્ણ નેટ ઠપ છે એ વસ્તુ છે. એટલા માટે જ અમે અમારી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ, હું મેયર છું, મારી સાથે અમારા શાસક પક્ષના નેતા છે, અમે લોકો પણ અહીંયા બેઠા છીએ કે વ્યવસ્થા એકદમ સુચારુ રૂપે થાય પછી અમે ઓફિસમાં જઈએ અને બાકીનું કામ કરીશું.